નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ સાથે જ ફી વધારાનો વિવાદ શરૂ થઈ ગયો છે। શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે। અભ્યાસનો પ્રથમ સપ્તાહ પૂર્ણ થઈ ગયો છે, ત્યારે કિશનવાડી સ્થિત વિદ્યા મંદિર વિદ્યાલયમાં ફી વધારાનો વિવાદ વકરી રહ્યો છે। શાળા સંચાલકે નવા શૈક્ષણિક સત્રમાં તોતિંગ ફી વધારો કરતા વાલીઓ ચોંકી ઉઠ્યા હતા। સંચાલકોને રજૂઆત કર્યા છતાંય વાલીઓને રાહત અપાઈ ન હતી, જેને પગલે આજરોજ વિદ્યા મંદિર વિદ્યાલયના વાલીઓ ડીઓ કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં ડીઓ નવનીત મહેતાને આવેદનપત્ર આપી ફી વધારા મુદ્દે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી, તેમજ સંચાલકો સામે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। જે વિદ્યા મંદિરમાં ફી વધારો એકદમ જ કરી નાખી છે અને અમે એ લોકોને કહ્યું તો કહે છે કે અમે લોકોએ કે એ ટ્રસ્ટી વાળાને અમે બિલ્ડર છીએ અને અમે મકાનને બધું બનાવીએ છીએ તો અમે ટ્રસ્ટી વાળાને એક ફ્લેટ આપેલા છે, એટલે તમે ગમે ત્યાં જશો અરજી કરશો તો તમારું કોઈ સાંભળવા વાળું નથી। એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા અરજી આપી છે। હવે સાહેબે કહ્યું છે કે અમે કાલે તમને એનો જવાબ આપી દઈશું। 10% વધારો કહે છે, પણ 10%થી વધારે છે, એનાથી પણ 80% વધારો કરી નાખેલો છે। 350 હતી અને ગુજરાતી મીડિયમને 280 હતી, એની જગ્યાએ 550 રૂપિયા કરી તે અમે ગરીબ માણસો શું કરીશું? તમે જ હવે બતાવો કે અમે ક્યાં જઈએ। આ તો છે અમે લોકો જોડે કહીએ છીએ તો કે તમારે ફી ભરવાની હિંમત ના હોય તો સરકારી સ્કૂલમાં બેસાડ દો, ગાડી મૂકવાનું આપે છે અને એલસી કાઢવાનું વાત કરે છે। હવે તમે કહો, હવે અમે શું કરીએ? એટલા પૈસા તો હોય ને કે અમે લોકો એ લોકોની બધી જ માંગ પૂરી કરીએ। એ લોકો જે સ્કૂલના યુનિફોર્મ છે જે જ્યાં કે છે ત્યાં જ લેવા જવાનું, કેમ અમે લોકો બીજી જગ્યાથી નહીં લઈ શકતા યુનિફોર્મ? એમના જે કમિશન ખાય છે એ કમિશન નથી જોઈતું અમને। છોકરાની જે ફી છે એ બરાબર કરે અને 500 થી વધારે ફી લે અને ચોપડાના બી 1280 લે છે। એ ચોપડા બહાર અમે લેવા જઈએ તો 700-800 રૂપિયામાં મળે છે, એવું તો ના ચાલે ને। જુનિયર ના છોકરાને શું આવડે? બેસતા શીખે, વધારે શું શીખે? એ લોકોને કોમ્પ્યુટર હોય? અંદર 80% ફીનો આ વર્ષે જે વધારો કરેલો આવેલો છે એ વધારાના માટે અમે સ્કૂલના આચાર્યશ્રી અને ડાયરેક્ટરશ્રી બંનેઓને અમે રૂબરૂ દરેક વાલીઓ મળવા ગયા તો ત્યાં અમને રિસ્પોન્સ એમને એવો આપ્યો કે તમે તમારે જેની બી પાસે જવું હોય તેની પાસે જાઓ, અમે ડીઓને હપ્તો આપીએ છીએ અને તમે જ્યાં બી અમારી ફરિયાદ આપશો ત્યાં મારું કશું થાય નહીં। હું પોતે બિલ્ડર છું અને મેં શિક્ષણ અધિકારીઓને 2-3 ફ્લેટ એમને મફત આપેલા છે, એટલે તમે જે બી વાલીઓ જે બી જગ્યાએ રજૂઆત કરશો એ કોઈ તમારું સાંભળે નહીં। અને આ મારી પ્રાઇવેટ સંસ્થા છે, આમાં હું ધારું એ મારો જ નિયમ અહીંયા ચાલશે, એટલે એમની એકદમ ખોટામાં ખોટી એ પોતાની એ ચલાવે છે એ ખોટું છે અને એ રજૂઆત કરવા માટે અમે ડીઓ સાહેબ પાસે આવ્યા છે। અત્યારે અમારા જે બી વાલીઓના પ્રોબ્લેમ છે અમે લેખિતમાં અરજી આપેલી છે સાહેબને અને ડીઓ સાહેબે અમને શાંતિથી જવાબ આપ્યો છે। એમને કીધું કે આ જે બી તમારા મુદ્દા છે 24 કલાકની અંદર એનું તમને પરિણામ હું આપીશ અને હું પોતે ધ્યાન આની અંદર આપી અને જે કઈ બી તમારો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન 24 કલાકમાં અમને આપવાની એમને ખાતરી આપી છે। તો બીજી બાજુ શિક્ષણ અધિકારી નવનીત મહેતાએ ફી વધારા મામલે સંચાલકોને બોલાવી ઘટતું કરવાની ખાતરી વાલીઓને આપી હતી। વિદ્યા મંદિર સ્કૂલના ફી વધારા માટે ખાસ કરીને વિદ્યાર્થીના વાલીએ અત્રે લેખિતમાં મને આવેદનપત્ર આપેલું છે અને આ શાળાએ જે ફી વધારો કરેલો છે અને વાલીઓની જે ફરિયાદ છે ફરિયાદ અંગેના વિગતવાર મુદ્દાઓ અત્રે આપેલા છે। અત્રેની કચેરી દ્વારા એની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે અને જે ખાસ કરીને સંચાલક મંડળે કે આચાર્યશ્રીએ જે કંઈ એમની સામેની ફરિયાદો હશે એ પૂરેપૂરી તકેદારી રાખી અને વાલીને વિદ્યાર્થીને ન્યાય આપવાનો અમારો પ્રયાસ રહેશે।